મિત્રો આપણે છીએ અત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર 1 માં અંત ક્ષેત્રવાળી જે મુખ્ય બજાર છે આ બજારમાં વરસાદ રહી ગયો એના 2 દિવસ થઈ ગયા છે। કાલ આખો દી વરસાદ નથી આવ્યો, પરમ દિવસે બપોરે વરસાદ રહી ગયો છે અને આજ સુધી વરસાદ આવ્યો નથી, પરંતુ આ બજારમાં પાણી જે છે એ ઓસરા નથી, કારણ કે આ વરસાદનું પાણી નહીં પરંતુ આ ગટરનું પાણી જે છે એ આ બજારમાં જઈ રહ્યું છે। દુર્ગંધ મારતું આ પાણી છે, આ પાણીમાંથી લોકો પસાર થાય તો એને પણ વિવિધ ચામડીના રોગ થાય તેવી સ્થિતિ છે, કારણ કે હળવદ આખાની ગટરનું પાણી જે છે અહીંયા કુંડી ઉગાડી છે અને કુંડીમાંથી ગટરનું પાણી જે છે મિત્રો એ રસ્તા ઉપર વહી રહ્યું છે, દુર્ગંધ પણ મારી રહ્યું છે। લોકોની ખાસ અપીલ છે, પાલિકા તંત્રને કહેવાનું થાય છે કે ભાઈ વહેલી તકે આ ગટરનું ગંધાતું દૂષિત પાણી રોડ ઉપર જે નીકળી રહ્યું છે એને બંધ કરવામાં આવે। આ બધી મહિલાઓ અને પુરુષોને આપણી સાથે છે, થોડી વાત કરી। શું તમારું નામ? જબુબેન, પરમ દિવસે વરસાદ બપોરનો રહી ગયો હે, વરસાદ આવ્યો નથી, માની લીધું કે વરસાદ હોય તો માની લીધું કે પાણી નીકળે, આ બધું ગટરનું ગંધાતું પાણી ગટરું તૈણ ઉગાડી છે, અહીંયા છોકરા બહાર નથી નીકળાતું, આખો દી પાણી પાણી પાણી, ગટરું રે ને સંડાસની ને બધી ખુલ્લી છે, એમાં ગામમાં કેમ નથી ખોલતા? અહીંયા ખોલી નાખે એટલે બધું પાણી ચાલુ ને ચાલુ રહે, અમારા છોકરા બહાર નથી નીકળાતા, સંડાસની બધી કુંડીઓ ખાલી તૈણ ખુલ્લી હોય આ શેરીમાં, કેમ બંધ ચાલુ નથી? બજારમાં કેમ ખુલતા નથી? તો તમે કંઈક તો કરો ને, પાલિકા વાળા કંઈક તો કરે ને, અહીંયા કેમ નથી કરતા? અને અહીંયા નીકળાતું જ નથી, અમારે ચાય બહાર નથી, આ 4 દી થયા, વરસાદ રહી ગયો, 3 દી થઈ ગયા, પણ ચાલુ પાણી રહે ચાલુ, અત્યારે 3 કુંડી। તમારું નામ? હા, અમારે કઈ શાકભાજી લેવા ન જવાય, આવડા છોકરા ક્યાં મૂકવા, ક્યાં જાવું, શું કરવું, અમારથી હલાય નહીં, હાલી નો કી ક્યાં જઈ? આ પાણી જો કેટલું જાય છે, બમાટ પાણી જાય છે, તો આની નિકાલ ક્યાંક કરો, શું કરવાનું આનું? મેહુલભાઈ, આમ તો જોઈને તો આ પાણી 10 દિવસથી ચાલુ છે અને 10 દિવસ પહેલાં આપણે સભ્યોને કીધેલું હતું, પણ સભ્યોનું કોઈનું ગણ કરતા નથી। આજ 10મો દિવસ થયો, 10 દિવસ પહેલાં કીધું ત્યારે એવું કહેવાનું થયું કે ભાઈ જે પાણી ખેંચવાનું પમ્પિંગ આવે એ બંધ છે, બરાબર? તો અત્યારે ચાલુ થઈ ગયું છે, મશીન ચાલુ થઈ ગયું, તો અત્યારે કેમ પાણી ખેંચવા ના આવતા? આજ 10મો દિવસ થયો પાણી આવે છે, આમ તો સતત 3 દિવસથી વધારે વોર્ડ નંબર 1ની જે મેન રોડ છે, આ મેન રોડની લાઇનમાં બધી ગટરનું પાણી આવે છે, બહારનું નહીં, આ જે ગટરનું પાણી આવે છે, જે આપણે ગંગા નદી કહેવાય ને, આ ગંગા તલાવડી, આ ત્યાંનું પાણી બધું બહાર આવે છે। બાપા, તમારું નામ? મારું નામ ભીખાભાઈ। હમણાં કંઈક વાત કરતા હતા કે હમ ખવરાઈને મત લઈ જાય ને કામ નથી કરતા, મત લઈ લીધા હે, જીવાવાળી મેળવીને હમ ખવરાવી, અને અહીંયા કોઈ જો હામું નથી જોતું। હા, અમારા 2 સભ્ય ભાજપના હે તોય નથી આવતા, 24 કલાકથી તો આ બધું વરસાદ બંધ છે, અને હોવારા હાઈલા જાય ને હાઈલા આવે, કેમ બંધ નથી કરતા? હમ કોણ ખવડાવતું? પબ્લિક નથી, હમ કોણ ખવડાવ? હમ અમે જ ખાધા હે, એમને નથી ખવડાયા। એટલે શેના ખાતા? એ જેને ખાધા એના ખાધા, એ બધાને ખબર હે, તે પણ કેમ ખાવ? હમ ખાવા પડે, ત્યાં લગી છોડતા નહોતા। નો હોય? હા, હમ ખાધા પછી છોડ્યા કે હવે તમે અમારી કો હાઈલા, તો પણ એ બાજુ હાઈલા તો એનું રિઝલ્ટ શું મળ્યું તમને? અમે જીતાડ્યા, અમે ભેગા જ હતા એમના, 30 વર્ષથી એમના ભેગા ઈ તાઈનું અમને પ્રમાણ આપે અત્યારે। શું આપે? આ પાણી બંધ થતું નથી, કોઈ ઘરથી બહાર નીકળી શકતા ને, નકરું ગંદકી આખા ગામનું ગુવું હે, એમનું હોત આવે બધાનું। ઓલા કાકા હમણાં કહેતા હતા કે હમ ખવડાવીને મત લઈ ગયા ને મત લીધા પછી અમને એનું પરિણામ આપ્યું અમને, તો તમે તમારા પત્ની નગરપાલિકાના સભ્ય છે, તો તમે પાલિકામાં રજૂઆત નહીં નથી કરતા કે અમારી પરિસ્થિતિ વોર્ડ નંબર 1ની ખરેખર આવી ખરાબ છે, એમ લોકો રજૂઆત કરે છે, મત અમે લેવા માટે ગયા ત્યારે કેટલું અમે એને કીધું હતું અને હવે અમારી પાસે ઉઘરાણી કરે? રજૂઆત તો અમે વારંવાર કરી છે, પણ આ જ કરે અને થઈ જશે કરે છે, બાકી કંઈ થતું નથી। અમે 3 સભ્ય ઘણી રજૂઆત કરી, પણ પાણીનો નિકાલ બંધ થતો જ નથી, બધું સંડાસનું પાણી આ મેન રોડમાં તો બહાર નીકળે છે, ગંગા તલાવડીથી નવડીનમાં સ્કૂલ લગી પાણી બંધ છે, એકેય કુંડી છલકાતી નથી, નવડીનમાં સ્કૂલથી પ્રજાપતિની વાડી સુધી બધી કુંડીઓ છલકાય છે, પણ હવે અમે રજૂઆત કરીએ, કહીએ છીએ કે થઈ જશે, કારણ કે આ બધા લોકો પાસે તમે જ બધા મત લેવા ગયા છો, અને ત્યારે આમને તમે જે કંઈ વચનો દેવાના થતા હોય, આ કાકાએ તેમ કીધું કે હમ પણ ખવડાવ્યા હતા, એટલે એ માની લીધું આપણે, એ બધું કરાયું ને હવે તમારા સાથે લોકો હાલ્યા છે ને એની પડખે તમે ઊભા નથી રહેતા, એનો મતલબ એ થયો કે પાણી નીકળે 3 દી થઈ ગયા, હજુ સુધી બંધ નથી થતું, ને પાલિકા પાછી તમારી જ છે ને સંપૂર્ણ બહુમતી સાથે અમે રજૂઆત વારંવાર કરી છે, અને એમ કે થઈ જશે અને તોય યોગ્ય નિકાલ થઈ જશે એવું અમને કહે છે, પણ તોય અમે તો રજૂઆત કરી
એટલે તમે તો પાલિકાના ચૂંટાયેલા સભ્ય હો, તમારું ન માનતા હોય તો આ પબ્લિકનું તો ક્યાંથી માનવાના? એ મોટી વાત નથી. એ વાત સાચી, પણ હવે અમે રજૂઆત કરી થઈ ગયા છે, પછી તો એમ કહે તોય આગળ ચબૂતરા માધાપરા ચબૂતરાથી દરવાડી સમાની વાડી સુધી બધી બ્લોક છે ગટરું, એ સાફ કરવાનું કહી દીધું છે કાલે, પણ એ થઈ ગયા છે. ક્યારે? કાલે કીધું છે. પાટા બાંધીને બેઠા હો. મારે કંઈ હાલવાની સત્તા છે નહીં, બરોબર. હવે આખી આ ગંજોળો સૂંચીને અમારે આવવાનું ને જવાનું, બરોબર. હવે આ જોયા ન જોયા છોકરા ગોદડામાં કરીને સૂઈ જાય અને માંદા ન પડે. નંબર 1માં સમથિંગ 600 ઘર હશે. બધાને અત્યારે અહીંયા ચકી છે ને એક જ છે, સામે ગોપાલ દેરી પાસે એક જ ચકી છે. બધાને આ પાણીમાં ચૂથીને જવાનું હોય. આ જેટલા બૈરા, હા, આ જેટલા બૈરા છે ને એ બધાને દરવા જવું હોય ને તો પાણીમાં આ નદીમાં થઈને હાલવાનું. આ અત્યારે આ પાણી રહ્યું ને આ નદી છે એક જાતની, અને અત્યારે ઘરે ઘરે બધા છોકરા જો ખાટલામાં છે. આની જવાબદારી કોની?